હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ માટે ગણિતની બેઝિક થી આપણે સિરીઝ ચાલુ કરી છે અને આજે જોવાના છે સરવાળા અને બાદબાકી. નોર્મલી સરવાળા બાદબાકી તમને આવડતા જ હોય, પણ જો પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી હોય, બરાબર, કેવી સંખ્યાના? પૂર્ણાંક સંખ્યા એટલે ભાઈ ધન સંખ્યા અને ઋણ સંખ્યા, બરાબર, બંને આપેલી હોય અને તમને સરવાળા બાદબાકી કરવાનું કે, અથવા તો તમે નાના હશો ત્યારે તમારા થી મોટા વ્યક્તિ તમને અમુક પ્રશ્ન પૂછતા હોય, બરાબર, કે ભાઈ 10 માંથી 20 જાય તો કેટલા રહે? હવે નોર્મલી આપણે નાના હોય તો એમ કહીએ ભાઈ 10 માંથી 20 ના જાય, પણ 10 માંથી 20 જાય. જો કેવી રીતના, અહીંયા 10 છે અને 10 માંથી કેટલા ઓછા કરવાના છે? તો 20 ઓછા કરવાના છે. તો 10 ઓછા 20. જુઓ અહીંયા 10 ની આગળ કોઈ છે આપણે નિશાની નથી, તો આપણે સમજી લેવાનું આ પ્લસ છે, એક માઇનસ છે. તો પહેલો નિયમ યાદ રાખજો કે જ્યારે નિશાની અલગ અલગ હોય, બરાબર, જ્યારે નિશાની કેવી હોય? અલગ અલગ હોય, એક ઓછા હોય બીજી વત્તા હોય, તો ત્યારે આપણે બાદબાકી કરવાની છે. શું કરવાનું છે? બાદબાકી, બરાબર. અને જે મોટી સંખ્યા હોય, મોટી સંખ્યાની નિશાની મૂકવાની. કઈ સંખ્યાની નિશાની મૂકવાની? મોટી સંખ્યાની. તો જુઓ આ 1 + 10, આ ઓછા 20, 1 + 1 ઓછા, નિશાની અલગ અલગ, તો બાદબાકી કરો. તો 20 માંથી 10 જાય તો 10 અને મોટી સંખ્યાની નિશાની મૂકો. કોણ મોટું છે? 20. 20 ની જોડે શું છે? માઇનસ. તો આપણો જવાબ શું આવે? -10. તો ભાઈ 10 માંથી જો 20 કાઢીએ તો જવાબ શું આવશે આપણો? -10. તો સરવાળા બાદબાકીનો આ પહેલો નિયમ યાદ રાખજો. બીજો નિયમ છે કે જો કંઈક આવું આપેલું હોય -10 અને -20, આ જે નિશાની છે નિશાની સરખી છે, બરાબર, નિશાની કેવી છે? સરખી. તો આ સરખીનો આ જે સ છે, સ પરથી યાદ રાખવાનું કે ભાઈ આપણે સરવાળો કરવાનો. શું કરવાનું? સરવાળો. સરવાળો કરીને નિશાની કઈ મૂકવાની? તો આપેલી જે છે એ જ, અથવા તો તમે મોટી સંખ્યાની પણ યાદ રાખી શકો છો. તો જુઓ અ ઓછા, નિશાની સરખી, સ પરથી સરવાળો, 20 ને 10 30. અને કઈ સંખ્યાની નિશાની મૂકવાની? મોટી સંખ્યાની. તો ઓછા અહીંયા 20 છે ની જોડે ઓછા છે, તો તમારો જવાબ આવ્યો -30, બરાબર. તો સરવાળા બાદબાકીમાં આ નિયમ યાદ રાખવાનો કે જ્યારે એક વત્તા હોય એક ઓછા હોય તો બાદબાકી કરવાની. બાદબાકી કરીને જે મોટી સંખ્યા હોય એની નિશાની મૂકવાની. મોટી સંખ્યા જો માઇનસ હોય તો માઇનસ મૂકો, જો પ્લસ હોય તો પ્લસ મૂકવાની. અને જો બે માઇનસ હોય, નિશાની સરખી હોય, તો આપણે સરવાળો કરી જે નિશાની આપેલી હોય એ નિશાની મૂકી દેવાની. તો મિત્રો, તમને ગણિત ના આવડતું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. આપણે એકદમ બેઝિક થી સ્ટેપ બાય સ્ટેપ તમને ગણિતમાં પ્રો લેવલ સુધી પહોંચાડવાના છે. તો તમને કોઈ બી ડાઉટ હોય ગણિતમાં, કોઈ બી આપણે ટોપિકનો, તો નીચે કોમેન્ટમાં લખજો. એના પર આપણે વિડીયો બનાવવાનો 100% પ્રયત્ન કરવાના છે અને આપણો પૂરેપૂરો આપણે તમને સપોર્ટ છે, બરાબર. જો તમે ગણિતના લીધે ગુજરાત પોલીસની તૈયારી નથી કરતા તો એ જે છે ટેન્શન થોડું ઓછું કરી દેજો. ગણિતની જવાબદારી આપણી. થેન્ક યુ.